ઓકે, Okay. તમે હમણાં શા માટે આ પ્રવચન છે, શું બતાડે છે કહી દો. Yeah. Okay. So we are on today. We are going to do second half of 358. એટલે ઈ 16મી ગાથાનું છે અને એમાં થોડુંક કળશ 16મો કળશ પર પણ ભાઈએ થોડું લીધું છે. હવે લાસ્ટ ટાઈમ આપણે શરૂ કરેલું છે, ખરેખર તો આપણે મારે હિસાબે તો આપણા માટે 13મી ગાથાથી જ ખરેખર સમયસાર શરૂ થાય છે. ને ત્યાં આપણે હમણાં પર્યાયની વાત કરી કે પર્યાય સ્વયંથી થાય છે, એટલે તું અકર્તા ભાવ પર આવી ગયો એટલે તું જ્ઞાતા ભાવ પર આવી ગયો. That was one way. એટલે ત્યાં આગળ જો સમ્યક્ત્વ શબ્દ વાપર્યો છે 13મી ગાથામાં, સમ્યક દર્શન નથી કહ્યું, કારણ કે હજી સમ્યક્ત્વ સમજાણું છે કે 9 તત્વો ખરેખર સ્વયંથી પોતાથી થાય છે. એટલે એ ત્યાં આગળ જેમ છે એમ તું સમજ, દેટ ઇઝ સમ્યક્ત્વ. એમ સ્વીકાર થયો ને પછી એમાંથી અકર્તા ભાવ પર આવે. એ તો બહુ ડિટેલમાં વાત થઈ ગઈ. ત્યાં પછી 14મીમાં 5 ભાવોથી તું ભિન્ન છો, એટલે એ અબદ્ધ અસ્પષ્ટના 5 ભાવોથી તું ભિન્ન છો, એ પ્રમાણે ત્યાં દ્રવ્ય સ્વભાવ ઉભો કર્યો. ને દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ જુદો છે, એટલે પર્યાય સ્વભાવ 5 ભાવો પર્યાય છે, એ પર્યાયથી હું જુદો છું, ભિન્ન છું. ત્યાં દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવની ભિન્નતા બતાવી. પછી ત્યાં આગળ કીધું કે શુદ્ધ નહીં ઇઝ આત્મા. હવે શુદ્ધ નહીં ઇઝ આત્મા, શુદ્ધ નહીં તો પર્યાય છે, શા માટે તમે એને આત્મા કીધું? તો ત્યાં આગળ ખાલી શ્રદ્ધાન કરાવવું છે કે તારાથી તું દ્રવ્ય સ્વભાવથી તું આવો છો, એટલા માટે ત્યાં શ્રદ્ધાન કરાવ્યું છે. ખરેખર હજી સમ્યક દર્શન નથી થયું, પણ એ સમ્યક દર્શન શ્રદ્ધાની પર્યાયનો નિશ્ચય થયો, દેટ ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. પછી જ્યારે એટલા માટે 14મી ગાથામાં એને જૈન શાસનની અનુભૂતિ નથી કહી, કારણ કે હજી અનુભવ નથી થયો, હજી અભેદ નથી થયો. પછી જ્યારે સમ્યક જ્ઞાનમાં જે આપણી આખી જ્ઞાનની મેં કીધું જ્ઞેયાકાર, જ્ઞાનાકાર અને સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ, એમ કરીને ત્યાં આગળ 2 વસ્તુ બતાવી. એક તો સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ કરાવ્યો, અને સાથે સાથે જ્ઞેય જ્ઞાયક સંબંધ નથી, એટલે પરજ્ઞેય ત્યાં લેવું. એટલે પરજ્ઞેય ને જ્ઞેય જ્ઞાયક સંબંધ સ્વભાવથી જ નથી, એટલે એ બે સિદ્ધાંત ઉપર થઈ અને સામાન્યનો આવિર્ભાવ કરાવ્યો. એટલે ત્યાં શાકનો ને લવણનો દાખલો આપ્યો છે ને, કે જે લવણ છે, લવણની ખારાશ છે, એ ખરેખર લવણની જ ખારાશ છે. એ શાક તો ખારું કદી થયું જ નથી. એવી રીતે જ આપણે પણ જ્ઞાનમાં જ્ઞેયમાં આપણે ક્યારેય થયા જ નથી, જ્ઞેયકૃત શુદ્ધતા ક્યારેય આવી જ નથી, અશુદ્ધતા. એટલા માટે આપણે જ્ઞાન સ્વભાવ પર લઈ ગયા અને સામાન્યનો આવિર્ભાવ કરાવ્યો. હવે ત્યાં 15મી ગાથામાં સમ્યક જ્ઞાન કરાવ્યું. સમ્યક જ્ઞાન થયું ત્યારે જે શ્રદ્ધામાં આવેલો પહેલા, એનું ખરેખર શ્રદ્ધાન થયું, એટલે સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન કહેવાય. હંમેશા જ્યાં સુધી સમ્યક જ્ઞાન ન થાય ને ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. અને ખરેખર જ્ઞાનની પર્યાયમાં જ આપણે અભેદ થઈ શકીએ છીએ ને, શ્રદ્ધાની પર્યાયમાં તો નથી થતા, રાઈટ? આપણે તો જ્ઞાનની પર્યાયમાં જ અભેદ થવાય છે. એટલે જ્ઞાનમાં જ્યારે અભેદ થયો ને, ખરેખર જ્યારે અભેદ થઈએ ને, દેટ ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. આ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ જ પંડિતો બધા ભૂલ ખાઈ જાય છે. દે ડુ નોટ કેચ ધીસ પોઈન્ટ કે અમે અભેદ થવું ને, દેટ ઇઝ ધ ટાઈમ. એટલે ઓફન હું એનાલોજી આપું છું કે ફૂટબોલનું આપણે કરતા હોઈએ રમતા તો કેટલું ધક્કામુક્કી કરતો આપણે બધા પરિણામો સાથે અઠાડતા ભટકાતા. ખરેખર જ્યારે એ ધક્કામુક્કી કરતો બોલ હાથમાં પકડીને, એટલે જ્ઞાયક ભાવને આપણે સમજીને હાથમાં પકડ્યું છે, અને વેન ઇટ ટચીસ ધ ગ્રાઉન્ડ, દેટ ઇઝ ધ ટાઈમ ખરેખર હી ઇઝ ધ વિનર. એટલે એવી રીતે વેન ઇટ ટચીસ ધ આપણે જે નવું ક્ષણિક અભેદ ઊભું થયું ને, એ જે ઊભું થયું ને અભેદ, જે નવું ક્ષણિક જ્ઞેય ઊભું થયું, એ અભેદ થવું જોઈએ. દેટ ઇઝ ધ ટાઈમ સમ્યક દર્શન થાય. આઈ થિંક દેટ પોઈન્ટ વોઝ વેરી ક્લિયર. અને ભાઈશ્રીએ ઘણી બધી વખત કહ્યું છે, એમણે જયસેનાચાર્યનો પણ ત્યાં આગળ આધાર આપેલો. હવે 15મી ગાથામાં સમ્યક જ્ઞાન થયું. નાવ વી આર ગોઈંગ ટુ સમ્યક ચારિત્ર. એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પૂર્વક સમ્યક ચારિત્ર થાય છે. હવે આપણે અહીંયા આગળ વાત થયેલી ત્યાં સુધી ભાઈશ્રીએ વાત કરેલી, અને પછી ત્યાં સમ્યક દર્શન, જ્ઞાન ને ચારિત્ર ત્રણેય આત્મા એમ કીધું છે ને 16મી ગાથામાં. એ ત્રણેય પણ એ ત્રણેય હોય વળી આત્મા. એટલે મુનિએ એટલે જ્ઞાનીએ શું સેવવા કે સમ્યક દર્શન, જ્ઞાન ને ચારિત્ર સેવવા, પણ એ ત્રણેય એકો એક પરિણામમાં આત્મા જ છે, બીજું કાંઈ એમાં નથી. એટલા માટે એ ત્રણેય હોય આત્મા, એમ તું નિશ્ચય દ્રષ્ટિથી જાણ. એટલે આટલી વાત થયેલી. હવે છે ને ભાઈશ્રીએ શું કીધું છે અહીંયા આગળ, હું એટલા માટે 25મી મિનિટથી મૂકવાની છું. ત્યાં આગળ
ખરેખર આ જ્ઞાનની વિધિના સ્ટેપ્સ કીધા છે ભાઈશ્રીએ. એટલે બહુ સરસ. આર યુ ઓલ ઓકે કે પહેલેથી કરવું છે? પહેલા એક કામ કરજો, તમે વ્યૂ છે તમારો તે સ્ટાન્ડર્ડ પર મૂકી દો, એટલે જે ઓલ ધ વે ઉપર દેખાય છે ને, કારણ કે તમારો સાઈડમાં તો વિડીયો ઓછો દેખાય. બસ હવે ચાલશે. ઓકે, તો નાઉ આઈ એમ ગોઈંગ ટુ બ્રિંગ ટુ, મેં થોડીક સિનોપ્સિસ કીધી, ભાઈશ્રીએ તો ઘણું, મારી તો મંદ 5 બુદ્ધિ. મિનિટથી કરો છો કે 25 મિનિટથી કરો છો? 25 મિનિટ પર લાવું છું. તો જસ્ટ મૂવ ક્વિક. યા, પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે આગલા પ્રવચન સાંભળ્યું છું, ઘણા લોકોને યાદ પણ નહીં હોય ને, કારણ કે અઠવાડિયું થઈ ગયું છે. Yeah. પણ that is what They I can just, go and listen again. થોડીક And મેં if they don't synopsis, listen, nothing you can do. યા, એટલે મેં થોડુંક ટૂંકમાં કહી દીધું કે that is what it બસ. is. હવે ભાઈશ્રી છે ને લઈ આવે છે ભેદ જ્ઞાનની વિધિ, તો સાંભળો બધા. જે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો, તમારો કર્સર છે ને નીચે કરી દો. સમ્યક જ્ઞાન, આત્માનું જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્થિરતા, એવા વિતરાગી 3 પ્રકારના પરિણામ ત્યારે પ્રગટ એ વ્યવહાર છે. ટેક્સ નથી આવતી. કહીએ તો ભેદને There is no વ્યવહાર text. કહીએ ટેક્સ નથી એની. નહીં, તો એક છે તો પણ જે વ્યવહાર છે. ભેદને નિશ્ચય કહીએ તો ભેદને વ્યવહાર કહીએ. આત્મા એક છે તો પણ વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો એમ. ભેદની અપેક્ષાએ જોઈએ તો 3 સ્વભાવપણાને લીધે અનેકાકાર રૂપ વેચક છે. આત્મા છે તો એક રૂપ, તો પણ પર્યાય ધર્મથી જોવા જઈએ તો એના 3 રૂપ દેખાય છે. પર્યાય તો અવસ્થા તો હાલત તો દશા તો. કારણ કે એ વ્યવહારથી 3 પ્રકાર કેમ છે એનું કારણ કે દર્શન, જ્ઞાન ને ચારિત્ર એ 3 ભાવે પરિણમે છે. આત્મા તો અપરિણમી છે, એ પરિણમી ક્યાંથી આવી છે? તો દ્રષ્ટિના વિષયનો પક્ષ છે ઝેર. દ્રષ્ટિના વિષયનો પક્ષ છે તે ઝેર છે. દ્રષ્ટિના વિષયનો અનુભવ તે અમૃત છે. દ્રષ્ટિના વિષયનો અનુભવ તે અમૃત છે, અને દ્રષ્ટિના વિષયનો પક્ષ તે ઝેર છે. નાની ઝેર ચડી જાય પછી પરિણામ નહીં તો અલોકાકાશમાં મોકલી. એમ 70 જણાનું ગ્રુપ હતું, એના એક પ્રમુખ સમજી ગયા બેઠા છે. મુંબઈમાં બની ગયો તો બનાવ મુંબઈ બેઠા એટલે પ્રમુખ અઠવાડિયે જાય મુંબના ત્યાં મુંબરા જાય ત્યાં પ્રતિમા છે ને બાહુબલીની, ત્યાં 70 જણા પર્યાયને અલોકાકાશમાં મોકલે ને ત્યારે દ્રવ્ય શુદ્ધ દેખાય. પણ દ્રવ્યને શુદ્ધ કોણ દેખશે? દ્રવ્ય તો આંધળો છે, દેખતો નથી. એને દેખનારી પર્યાય છે. એ પર્યાયને અલોકાકાશમાં મોકલશો તો એનો અનુભવ કોણ કરશે? એની પ્રતીતિ કોણ કરશે? પ્રતીતિ કરનારી જ્ઞાનની પર્યાયને તો તમે અલોકાકાશમાં મોકલી તો સારો સોરી, આ છે ને આપણા 358 નો છે. એકચ્યુઅલી વી શુડ બી પ્લેઇંગ 357, જે હું જ્ઞાનની વિધિ કહેતી હતી ને. તો ધીસ વોઝ વી હેડ મિસ્ડ લાસ્ટ ટાઈમ 25 મિનિટ્સ નું. શુડ આઈ પ્લે ધેટ વન? હમણાં તો આ ભાઈશ્રી વાત આપણે પર્યાયની કરીને એની જ વાત થઈ ને. આ છે ને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, લાસ્ટ ટાઈમ તમે કયો પ્લે કરેલો? 357 નો સેકન્ડ હાફ. ઓકે, એટલે તમને બિગિનિંગ થી, એટલે ભાનુભાઈને મને બિગિનિંગ થી પ્લે કરવાની વાત કરેલી આની. હા, નહીં, એટલે થયેલું શું કે લાસ્ટ ટાઈમ પ્રોબ્લેમ થયેલો, ટેકનિકલ પ્રોબ્લેમ, સો વી કુડ નોટ પ્લે. તો ભાનુબેન ઓરિજિનલ સ્કેડ્યુલ તરફ પ્રમાણે જતા હતા, પણ એકચ્યુઅલી ધેટ સેશન વોઝ મિસ્ડ, એટલે વી વર બિહાઇન્ડ બાય 1. ઓકે, તો then you can play the beginning થી તો. First half.
So shall we do 358 કે 357 પર જવું છે? It's up to you. કારણ કે બધાએ સાંભળી લીધું હોય ને then you want to start with 358, then you can start 358. No, we didn't hear last half of say 357. And then start 357. Okay. સેકન્ડ હાફ આપણે થતા નહીં એટલે આપણને ખબર Yeah, so I think it will make a more connection. હવે મને પાછું You have to go back and select the 357 પ્રવચન. અને પછી થોડુંક આગળ લઈ જવું પડશે ને. sorry about that. I think You Kushal are doing pretty good. Don't worry. You are doing good. Kushalji is there. મેં એમને મોકલેલું કાલે. કયો 357 કે 358? 350 મેં એમને કહેલું 357. We had to finish half of it. નહીં હવે દુબઈ ચાલુ થઈ ગયું. ઉષાબેન જય જીનેન્દ્ર. Oh, sick. Oh, thank you, રસિકભાઈ. ના હજી 358 છે તમારો પેલા છે એને કાઢી નાખો પેલા શેર કાઢી દો પેલા. દુબઈ Stop the share. અમે એવું સાંભળ્યું કે અને ત્યાં દુબઈના કાઉન્ટર ઉપર લોકો હતા અને મેં શું મોટી વાત છે દુબઈના કાઉન્ટર ઉપર કલાબેન Okay, પેલા તમારો શેર એક મિનિટ. Let me stop it your share. yeah, okay, you can do that part. ને મને 357 here. Okay, I have 357. Okay, તો હવે તમે શેર ક્લિક કરો ને એને 57 પર જશો આ જતો રહેશે. Okay. નહીં તો તમારે જે શેર છે ને સ્ટોપ ક્લિક ઓન ધ સ્ટોપ. But how come I lost my, oh, here, yeah. got it. અનવિઝિબલ છે પણ જેવો નીચે લઈ આવશો ને તો એ દેખાશે બધા કોન્ટેક્ટ તમને એમાં. હવે શેર કરું છું, right? Yeah. એટલે હજી તમે સ્ટોપ નથી થયું તમારું. તમે સ્ટોપ કર્યો જ ને તમે છે ને જ્યારે શેર કરો ને તો એની ઉપર સ્ટોપ નેક્સ્ટ ટુ ઇટ હોય છે શેર. તો ક્લિક ધ શેર પણ અદરવાઇઝ 57 કરશો આવી જશે. એ પોતાની મને જતો રહેશે. તો આ તો તમારો 58 જ છે હજી. Yeah. એક મિનિટ તો ઓકે તો હું છે ને શેર કરી દઉં છું. દેખાય છે બધાને? દેખાય છે. એક મિનિટ મને છે ને જરા કાને છૂટો કરી દઉં છું. ઓમ 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 નમોસ્તુ 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 નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો ઐર્યાણં નમો વજ્રાયણં નમો લોયે સહસ્રાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ એનો ઓમકારાય અડધો નમો કરવાનો નમઃ છે ને. મંગલમ Yes, 25 ભગવાન વિનો minutes. મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો ધર્મો. એનો અડધો કરવાનો છે વચ્ચેથી કરું કે બિગિનિંગ થી? Wait, can you put to 25 minutes? ઓકે. પણ તમારી પાસે કયો તમે કેમાંથી લીધી છે? You want to have a sound improve quality. યા અવાજ જો તમને દેખાય. જ્ઞાન કરીને અંદરમાં જો આવી જાય તો એને આત્મદર્શન થાય એમ છે. સાધુ પુરુષે વ્યવહારથી ભેદ શીખીએ છીએ. સાધુ પુરુષે વ્યવહારથી સમજાવે બીજાને કે સાધુ અવાજ પુરુષે બરાબર છે? It's good. જ્ઞાન દર્શન ચારિત્ર વ્યવહારયુગ છે એ વ્યવહારનું કથન છે. વ્યવહાર રત્નોત્તરી સેવા યોગ છે. એમ 3 કાળમાં છે નહીં. અને શુભ ભાવ ને ભલો માને ને શુભ ભાવ કરતા કરતા ધર્મ થાય કે રાગ ને સેવે છે આત્માને સેવતો આત્માને સેવતો નથી માટે પ્રગટ થયેલા જ્ઞાન ને પણ સેવતો નથી. જે જેમાં નથી, જેનો જેમાં અભાવ છે એને કેવી રીતે આત્મા સેવી શકે? ઉપયોગમાં ઉપયોગ છે. અરે મારામાં જ્ઞાન થાય છે એવો વિચાર તો કર. એ વિચારે ભલો છે. પેલા એમ કરતા થોડીક વાર એમ લાગે તો મારામાં જ્ઞાન થાય છે
જેમાં રાગ જણાય છે ને એવું જ્ઞાન થાય છે. થોડીક વાર એમ લે તો કઈ વાંધો, પણ રાગ થાય છે એ વાતનો તો ચોપડો મારી દે. બીજું કહીશ માં બીજામાંથી એકડો થઈ જશે. બીજું કરે ને આમ નીચે કરે તો પાછું એકડો થઈ જાય. માટે રાગ તો મારામાં થતો જ નથી. પણ એ ભિન્ન રાગ એ થાય છે મારા જ્ઞાનમાં જણાય છે. થોડીક વાર એટલું રે તને સીધો નાયક જણાય છે, કઠણ પડતું હોય તો જણાય છે રાગ એમ લે, પણ રાગ મારામાં થયો ને હું કરું છું એ કાઢી નાખ. પછી એટલો લેસન જો પાકું થઈ ગયો હોય તો રાગ મારામાં નથી માટે મને જણાતો. મારા જ્ઞાનમાં તો આત્મા છે, તેથી આત્મા જણાય છે. આત્મા જણાય છે એમ લે તો પણ આત્મા નહીં જણાય. શું કહ્યું? રાગ જણાય છે એમાં તો આત્મા જણાવવાનો અવકાશ જ નથી. પણ જ્ઞાનમાં આત્મા જણાય છે એમાં હજી થોડો અવકાશ રહેલો છે. પણ એમાં પણ જ્ઞાનમાં આત્મા જણાય છે એવા ભેદમાં પણ અનુભવ થતો. અહીંયા તો આત્માનો અનુભવથી દ્રઢની શરૂઆત થાય. બીજી કોઈ ક્રિયા છે જ નહીં મોક્ષમાં. હા, સર્વજ્ઞ ભગવાને કહ્યું નથી કે આ ક્રિયાથી ધર્મ થાય. એટલે ગપ્પા મારે કે છે કે રાગને તો ચોકડો મારી દે, મારામાં જ્ઞાન થાય છે. કેવું જ્ઞાન થાય કે રાગ ગણાય એવું ઘડીક વાર. પછી રાગ ગણાતો નથી પણ જ્ઞાયક ગણાય છે એવું જ્ઞાન થાય છે. પછી આગળ જ્ઞાન ને આત્મા તો એક છે, જ્ઞાયક જ જણાય છે. પછી જ્ઞાયક જણાય છે એવા માનસિક પરિણામનો અભાવથી અનુભવ થઈ જાય છે. જ્ઞાયક જણાય છે એ માનસિક પરિણામ છે કે આત્મિક પરિણામ એ અંતર્જલ છે. હજી છૂટી જશે. જાણનાર જણાય છે એમ આવી જાય ને ત્યારે મોક્ષનો માર્ગ, સુખનો માર્ગ. મોક્ષનો માર્ગ કયો કે સુખનો માર્ગ છે. અંદરમાં સુખનો છે, બહારમાં કઈ સુખ નથી. આ સમયસાર પરમાગમ શાસ્ત્ર ભાગવતી શાસ્ત્ર વ્યવહારથી આ વ્યવહાર કયો હજી અધ્યાત્મનો સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામનો ભેદ વ્યવહાર છે. વ્યવહાર તંત્રના પરિણામનો ભેદ એ વ્યવહાર પણ નથી. કેમ કે જળ છે, ચેતનની જાત. આ તો ચેતનની જાત છે ભેદ. આ ગળપણ સાકરનું છે એ તો બરાબર છે. આ ગળપણ જે છે ને એ સાકરનું છે એટલો ભેદ તો વ્યાજબી છે. પણ આ સાકરની કડવાશ છે એ તો છે નહીં. પણ આ સાકરનું ગળપણ છે એમાંય સ્વાદ નહીં આવે. સાકર ગળી છે, સાકર ગળી છે, સાકર ગળી છે. મોઢામાં મૂકી દે ને પછી મોઢામાં મૂકીને બોલ સાકર કહે છે. બોલ, કેમ બોલતો નથી? તું બોલતો તો પેલા કે સાકર ગળી, સાકર ગળી. હવે આમ ગાંગડો મૂક્યો કે બોલો કેવી છે સાકર? આવી છે. સ્વાદ લેવા દે ને મને શું કામ પૂછે જવાય? માંડ સાકર નો ગાંગડો મોઢામાં આવ્યો, બહાર દેખાતો તો પણ મોઢામાં આવી ગયો. પછી વાચા બંધ થઈ જાય, વિકલ્પ બંધ થઈ જાય. જેટલો શ્વાસ છે એ જાણનાર જણાય છે મને. એવો માનસિક વિચાર પણ છૂટી જાય છે. સાક્ષાત અનુભવ થાય ત્યારે સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એના પછી આ ચારિત્રની વાત ચાલે છે. એમાં પણ વ્યવહાર આટલો લીધો. સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામનો ભેદ એ જ્ઞેયનો ભેદ છે, વ્યવહાર છે. જ્ઞેયનો ભેદ પડ્યો ને એ વ્યવહાર છે તો અભેદ પરિણામી આપો. પણ પરમાર્થી જોવામાં આવે, વ્યવહારથી ત્રણ કયા અને પરમાર્થી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા છે. એ અભેદપણે જોતો એક આત્મા જ
એક આત્મા છે એમ જયારે આવે ત્યારે ચારિત્ર છે. આ સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ છે અને એનો આશ્રય આત્મા છે, એ ચારિત્ર નથી. ચારિત્ર ને ચારિત્રના પરિણામ અભેદ થઈને લીન થઈને એકલો રસબોળ થઈ જાય, તરબોળ પરિણામ ને પરિણામી જુદા દેખાતા નથી. એનું નામ આત્માનો અનુભવ ને ચારિત્ર દશા કહેવામાં આવે છે. ચારિત્ર આવવા પહેલા ચારિત્ર નું સ્વરૂપ સમજી લેવું, કેમ કે ચારિત્ર તો આવવાનું છે બધાને, એમ આપણે લેવું. સમજી ગયા? બધાને સમય દર્શન થવાનું છે અને પછી ચારિત્ર આવવાનું છે એમ લેવું. સમય દર્શન કોઈને ના થાય એ વાત એની, બધાને થાય એમ લે, બધાને એમ લે. કેમ કે પર્યાયનો સ્વભાવ જ સમય દર્શન થવાનો છે. વિખ્યાત રહેવાનો પર્યાયનો સ્વભાવ કરવો. લાંબો ટાઈમ નથી. તાવ કેટલો ટાઈમ? થોડો ટાઈમ. તાવ તો થોડો ટાઈમ છે શરીરનો. એમ વિખ્યાત રાગ દેશમોહના પરિણામ થોડો ટાઈમ રહેશે. અરે મારા જ્ઞાનમાં આત્મા છે એમ લેને ટંકાર કરને એક વાર, રાગની ઉત્પત્તિ નહીં થાય. પણ પરમાર્થથી જોવામાં આવે તો ત્રણેય એક આત્મા છે. એ પરિણામ નથી. હવે એ પરિણામ હતા ભેદથી, અભેદથી આત્મા થઈ ગયો. એ અભેદ થાય ત્યારે ચારિત્ર કહેવાય. પરિણામના ભેદ દેખાય એ ચારિત્ર નથી. એ ત્રણેય આત્મા છે, કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી. પરિણામ અને પરિણામી એ કોઈ જુદી વસ્તુ નથી. સૂર્ય ને સૂર્યનો પ્રકાશ એક વસ્તુ, એક જ સત્તા છે, બે સત્તા નથી. તેઓ અન્ય વસ્તુ નથી. તેઓ એટલે મોક્ષનો માર્ગ, આત્માના જ પર્યાયો છે. જો આ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ છે ને, આત્માના જ પર્યાયો છે. એ પર્યાય તે આત્મા છે. પર્યાય તે આત્મા છે તો પર્યાય દ્રષ્ટિ થશે, તે નહીં થાય, અનુભવ થશે. લે એ પર્યાય ને અભેદ જાણી કરીશ ને ત્યારે તો આત્મા છો ખરો. પરિણામ ભિન્ન છે ને દ્રવ્ય ભિન્ન છે, એ તો પક્ષ છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા દ્રષ્ટિ ને દ્રષ્ટિનો વિષય અભેદ થઈ જાય. ક્ષણિક અભેદ તેને કહેવામાં આવે છે. એમાં આનંદનો સ્વાદ આવે. આત્માના પર્યાયો છે એટલે આત્મા જ છે. જેમ કોઈ દ્રષ્ટાંત આપે, જેમ કોઈ દેવદત્ત નામના પુરુષના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી દેવદત્તના જ પરિણામ છે. પરિણામ દેવદત્તથી જુદા નથી. નહીં હોવાથી તેઓ દેવદત્ત જ છે. પરિણામ અને પરિણામી એક સત્તા છે. પરિણામના ભેદથી સમજાવે, પણ પરિણામી થાય ત્યારે અનુભવ થાય. અપરિણામીમાં અનુભવ ન થાય, પરિણામમાં અનુભવ ન થાય, પરિણામીમાં અનુભવ થાય. બરાબર? અપરિણામીમાં અનુભવ ન થાય, કેમ કે પોતે નિષ્ક્રિય છે. અને પરિણામનો ભેદ પડે તો એમાં અનુભવ ન થાય. પણ પરિણામ અને પરિણામી અભેદપણે જણાય ત્યારે એને આનંદનો સ્વાદ આવે. પરિણામ પણ ભેદ પડ્યો અને પરિણામથી ભિન્ન દ્રવ્ય પણ ભેદ પડ્યો. એ અભેદ હોવા છતાં પણ ભેદ છે. જ્ઞેયની પ્રધાનતાથી, જ્ઞેયની પ્રધાનતાથી તો દ્રવ્ય છે, પણ જ્ઞેયની પ્રધાનતાથી તો એક અંશ થઈ ગયો. ધ્રુવ જો અંશી પણ છે ને અંશ પણ તો દ્રવ્યાનું છે. તો પોતે જયારે કેવળ મારે આત્મા જોઈએ છે તો એનું જ્ઞાન ઉઘડતો જશે. સમજાય, કાલે વધારે સમજાય.
ન સમજાય મને એ તો કાઢી નાખો. એ વાત મૂળમાં નથી. કેમ કે ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વાભાવિક બધા આત્મા ભગવાન છે. સમજવાની કોશિશ કરતા સમજાઈ જાય. પરિણામના પક્ષમાં પણ અનુભવ ન થાય અને પરિણામથી રહિત એકલા દ્રવ્યના પક્ષમાં પણ અનુભવ ન થાય. અને અનુભવ થાય ત્યારે પરિણામનો પક્ષ કે દ્રવ્યનો પક્ષ તો પરિણામી થઈને અનુભવ થવાય. પરિણામના પક્ષમાં વિકલ્પ છે અને દ્રવ્યના પક્ષમાં પણ વિકલ્પ છે. મધ્યક નથી જોઈ. ત્યારે શું કરવું હવે? એક નાયક ભાવ હું છું એમ જ્યાં ઉપયોગ એમાં જોડાઈ ગયો ત્યાં આ દ્રવ્યનો જે પક્ષ હતો એકાંતનો નીકળી ગયો અને પરિણામનો પક્ષ પણ નીકળી જાય છે અને પરિણામ દ્રવ્ય રૂપે થઈ જાય છે, દ્રવ્યમય થઈ જાય છે, અનન્ય થાય છે. ત્યારે એને બે પ્રકારના પક્ષનો વિકલ્પ છૂટી અને પક્ષપાત રહિત થઈને આત્માનો સ્વાદ આવે છે. એ પરિણામીમાં અનુભવ છે. હા, વેદથી એમ કહેવાય કે પરિણામ અનુભવ કરે છે. એ જુદી વાત છે, આ જુદી વાત છે. પરિણામનો પક્ષ એકલો એમાં અનુભવ ન થાય, એકલા દ્રવ્યનો પક્ષમાં પણ અનુભવ ન થાય. ત્યારે શું કરવું? કે પક્ષપાત છોડી દે અને દ્રવ્ય સામાન્યની ઉપયોગ લગાવ કે મને તો નાયક જ ગણાય છે, જાણનાર ગણાય છે. તો એ પરિણામ પોતે પરિણામ ન રહેતા એ પરિણામનું નામ પરિણામી થઈ જાય છે. પરિણામનું નામ પરિણામનું નામ પરિણામ રહે ત્યાં સુધી અનુભવ ન થાય. હું અપરિણામી છું એમાં અનુભવ. પણ એ અપરિણામી તરફ જ્યાં ઉપયોગ ગયો દ્રવ્ય સામાન્ય તરફ, ત્યાં એ અનન્ય અભેદ થઈને અનુભવ થાય. ત્યારે પરિણામી આત્મા મોક્ષ માર્ગ છે અને પરિણામી આત્માનો જ મોક્ષ થાય. અપરિણામી તો મોક્ષ સ્વરૂપ છે. આ તો પ્રગટ મોક્ષ કેમ થાય એની ચર્ચા ચાલે છે. પરમાર્થથી જોવામાં આવે તો ત્રણેય આત્મા જ છે. એની વ્યાખ્યા ચાલે છે. એ ત્રણ પરિણામ કયા ને એને ભગવાને આત્મા કયો. એ દ્રવ્યના આત્માના જ પર્યાય છે માટે આત્મા જ છે. એ આત્માથી ભિન્ન પરિણામ ન હોય. આત્માથી પરિણામ ભિન્ન છે એ દ્રષ્ટિ અપેક્ષાનું કથન છે. ભાઈ આ જ્ઞાન પ્રધાન કથન છે. સમ્યક જ્ઞાન પ્રધાન હો, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન. આ દ્રષ્ટિપૂર્વક જ્ઞાન ની વાત ચાલે છે. અરે બીજી વાતમાં રસ હોય તો બધું જાણ પણ એને થઈ જાય. આ વાતમાં રસ હોય તો આનું જાણ પણ થાય. આનો રસ રાખવા જેવું છે. આત્મા સમજવાનો જેવો સમજવા જેવો છે આત્મા છે, બાકી કઈ સમજવા જેવું નથી. જેમ કોઈ દેવદત્તનું કહ્યું ને એ દેવદત્ત જ છે, અનિવત્ત નથી. તેમ આત્મામાં પણ જો આત્મામાં પણ આત્માના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ આત્માના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી ચેતન આત્મા, ચેતન એના ગુણ ને ચેતના એના પરિણામ. એ ચેતના છે એ ચેતન થી જુદા નથી, એને ઉલ્લંઘન કરતા નથી. ચેતના અહીંયા ને ચેતના અહીંયા, દ્રવ્ય અને પર્યાય એમ છે નહીં. એ સ્વભાવને ઉલ્લંઘન કરતા નહીં હોવાથી તેઓ આત્મા જ છે. પરિણામ પોતે આત્મા પરિણામી થઈને આત્મા થાય છે. અપરિણામી પણ આત્મા નથી ને પરિણામ પણ લે. પરિણામી આત્મા છે પણ એ પરિણામીના લક્ષ્ય પરિણામી નથી થતો. લક્ષ તો અપરિણામી ઉપરથી ધ્યાન રાખજો. મૂળ વાત તો રાખીને વાત છે. આ
ઠીક આ પરિણામી છે અમે પેલા તો પરિણામી તો અમે કહીએ છીએ. આ સુરગટના સંત અપરિણામી અપરિણામી કે છે તો ખોટું થયું. અપરિણામી કે આત્મા છે. અરે ભાઈ અપરિણામી ના લક્ષ્ય સમ્યક પ્રકારે આત્મા પરિણામી થઈ જાય છે. પરના લક્ષ્ય પરિણામી છે તો સંસાર છે. પરના લક્ષ્ય પરિણામી છે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ચારિત્ર એ તો સંસારી દુઃખી થાય છે. આ પરિણામે તો સુખી થઈ જાય છે. પરિણામી બે પ્રકારે, બુદ્ધિ રીતે પરિણામી ને સૌની રીતે. હા એવી વાત આવે ત્યારે ગુરુદેવ કે સમજાય એટલું સમજો, બીજું કોઈ ભાઈ. આત્માના સ્વભાવને ઉલ્લંઘતાની હોવાથી તેઓ એટલે પરિણામો આત્મા જ છે. દ્રષ્ટિના વિષયમાં તો જે આવે તો જ્ઞાનનો વિષય છે, પર્યાયથી સહિત છે. એમાં જ ના આવવું જોઈએ, કથનચિત આવવું જોઈએ. જ તો એકાંત થઈ જશે. સમજી ગયા કે આ સમ્યક એકાંત છે. આ જ્ઞાન પ્રધાન જ છે. દ્રષ્ટિ પ્રધાન જ જુદો ને જ્ઞાન પ્રધાન જ આ નિશ્ચય નહીં છે. આ જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં છે, એક દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નહીં. દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નહીં માં પર્યાયથી રહિત આત્મા છે, અને જ્ઞાન પ્રધાન નિશ્ચયમાં પર્યાયથી નિર્મળ પર્યાયથી આત્મા સહિત જે અનુભવ થાય છે એમાં જે લગાડ્યો. બોલો એ જ્ઞાનીઓને જેમ કેવું હોય બધી છૂટ નથી ભાઈ. એને જેવું અનુભવ છે એવું લખે છે. તારી પાસેથી એને માનપત્ર જોતું નથી. કરુણા આવી છે દુઃખી જોઈને અને તારા સ્વરૂપની વાત કરે છે. આ નિષ્કારણ કરુણા છે, એને કઈ ફાળો કરવો નથી. કપડાનો કટકો જોતો નથી, એને પોસ્ટકાર્ડ ને કવર જોતા નથી, કાગળ નથી લખતા. સમજાનું કઈ દવાઈ જોતી નથી, દવા લેતા નથી. સમજાનું કઈ અરે આ સાધુ સાધુ હુआ तो સીધો એમ આવે છે. સાધુ હુआ तो અરે આ સાધુ ની વાત જબરદસ્ત છે. નહીં હોવાથી તેઓ આત્મા જ છે. હજી વસ્તુ આત્મા જો આ પરિણામ છે ને, પરિણામો પરિણામ નહીં પરિણામો ત્રણ કયા ને બહુવચન, કે આત્મા જ છે. એને પરિણામ તરીકે ન જો. પરિણામ તરીકે જોઈ તો બુદ્ધિનો વિષય થઈ જશે, એ બુદ્ધિનો વિષય થઈ જશે. અને પરિણામી જોઈ તો એ જ્ઞાનનો વિષય થશે. હા એ પરિણામી પણ જ્ઞાનનો વિષય એટલે અનન્ય થઈને એ પરિણામીને જાણે છે. અનન્ય થઈને પરિણામ અને પરિણામી જુદા નથી. આ જ્ઞાન પ્રધાન નિશ્ચય છે. જ લગાડ્યો એ જ્ઞાન પ્રધાન નિશ્ચયની વાત કરે છે. અન્ય વસ્તુ નથી. બાકી એમ સ્વયં વ્યવસ્થિત થાય છે કે એક આત્મા જ સેવન કરવાયો છે, ટોટલ માર્યો કે આ પરિણામ સેવાયોગ છે. એમ ભેદથી વ્યવહારથી સાધુ પુરુષો બીજાને સમજાવે છે. ખરેખર તો એક શુદ્ધ આત્મા જ સેવાયુગ છે. એટલે એનું અવલંબન લઈને એમાં જ ઠરવાયુગ છે. બીજા કોઈનું અવલંબન લેવા જવું. ભાવાર્થ દર્શન જ્ઞાન અને ચારિત્ર. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય આત્માના જ પર્યાયો છે. એ પૂતગલના પર્યાયો નથી. ભેદ અપેક્ષા એ ક્યાંય પૂતગલના પરિણામ કયા હોય તો અહીંયા અભેદ અપેક્ષા એ આત્માના પરિણામ કહીને આત્મા જ છે. હું કહ્યું કરીને 14 ગુણ સ્થાન જે સંયમ લબ્ધિના સ્થાન છે, ચારિત્રના પરિણામ એ ભેદની અપેક્ષા એ પૂતગલના પરિણામ છે. કેમ કે એ કર્મના અભાવની અપેક્ષાથી થાય છે. અહીંયા કે છે કે આ તો આત્માના પરિણામ છે, એટલું તો નહીં પણ આત્મા જ છે. ઉદ્ગમના પરિણામ તો નહીં પણ આત્માના પરિણામ એટલો ભેદ પણ નહીં, પણ આત્મા જ છે. આ શાદવાદની સેજ કોઈ હતું છે.
આ શાદવાદ જ્ઞાનમાં શાદવાદ છે, આત્મામાં શાદવાદનો અભાવ છે, પણ અનુભવ જ્ઞાનમાં શાદવાદનો સદભાવ છે. એ જ પુરુષ કે છે પૂતગલના પરિણામ ભેદની અપેક્ષાએ લક્ષ છોડાવવા, લક્ષ્ય છોડાવવા, આત્માનું લક્ષ કરાવવા. એને કે 3 પ્રકારના પરિણામ આત્માના પરિણામ છે. ત્યાં અલ્પ વિરામ છે, એ આત્મા જ છે, ત્યાં પૂર્ણ વિરામ છે. થઈને જ્ઞાનીઓની સાથે સાથે ચાલવું. આપણે સાંભળેલું છે ને ધારણામાં રાખ્યું છે એને ડિપોઝિટ રાખવું. અહીંયા શું કહેવા માંગે છે અત્યારે ભગવાન, શું અધિકાર છે એ સમજવું જોઈએ. હું જાણું છું તો યથાર્થ નહીં જાણી શકાય સ્વરૂપને. માટે એમ સ્વયં મેં સિદ્ધ થાય છે કે આપમેળે એમ સિદ્ધ થઈ જાય છે કે એક આત્મા જો અહીં જો લગાડ્યો અનુભવ 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 થઈ જાશે. જ્ઞાની ગુરુ સંત નો આસુર છે. અનુભવ 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 થઈ જાશે. જ્ઞાની ગુરુ સંત નો આસુર છે. કુંદ ના કહાન કુંવર રે, કાન રમે છે ગાયક જ્ઞાનમાં. અનુભવ પેલા જ્ઞાતા અધ્યવસાન છે. અનુભવ પેલા જ્ઞાતા અધ્યવસાન છે. અનુભવ પછી જ્ઞાતા વ્યવહાર છે. અનુભવ પછી જ્ઞાતા વ્યવહાર છે. ગાયક તો ગાયક તો ગાયક તો ગાયક છે. જ્ઞાનીનો આ ફરમાન છે. ગાયક તો ગાયક તો ગાયક તો ગાયક છે. જ્ઞાનીનો આ ફરમાન છે. કુંદ ના કહાન કુંવર રે, લાલ રમે છે ગાયક જ્ઞાનમાં. આગમ જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે. આગમ જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે. આત્મ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છે. આત્મ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છે. આત્મ જ્ઞાન આત્મ જ્ઞાન આત્મ જ્ઞાન સત જ્ઞાન છે. અનુભવીનું એલાન છે. આત્મ જ્ઞાન આત્મ જ્ઞાન આત્મ જ્ઞાન સત જ્ઞાન છે. અનુભવીનું એલાન છે. કુંદ ના કહાન કુંવર રે, જ્ઞાની રમે છે ગાયક જ્ઞાનમાં. દ્રષ્ટિ વિષયમાં સ્યાદવાદ અભાવ છે. દ્રષ્ટિ વિષયમાં સ્યાદવાદ અભાવ છે. જ્ઞાન વિષયમાં સ્યાદવાદ સદભાવ છે. જ્ઞાન વિષયમાં સ્યાદવાદ સદભાવ છે. કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન જટ જામશે. જ્ઞાનીનો આ ચમત્કાર છે. કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન જટ જામશે. જ્ઞાનીનો આ ચમત્કાર છે. કુંદ ના કહાન કુંવર રે, કાન રમે છે ગાયક જ્ઞાનમાં. જ્ઞાનમય ગાયક ગૌરવ ગુણવંત છે. જ્ઞાનમય ગાયક ગૌરવ ગુણવંત છે. પર્યાયનું જ્ઞાન મિથ્યાત્વનો માલ છે. પર્યાયનું જ્ઞાન મિથ્યાત્વનો માલ છે. બાઈ બાપુ બાઈ બાપુ બાઈ બાપુ ભલામણ છે.
કાહન લાલની આ દેણ છે ભાઈ બાપુ ભાઈ બાપુ ભાઈ બાપુ ભલામણ છે કાહન લાલની આ દેણ છે કુંદના કહાન કુંવર રે કાન રમે છે ગાયક જ્ઞાનમાં કુંદના કહાન કુંવર રે લાલ રમે છે ગાયક જ્ઞાનમાં કુંદના કહાન કુંવર રે જ્ઞાની રમે છે જ્ઞાન કલાબેન, we can stop here. કલાબેન, કલાબેન, ઓકે, થેન્ક યુ. હવે છે ને સ્તુતિ છે આજે હમણાં રમેશભાઈ જે સ્તુતિ ગાઈ ને, જેમ ગુરુદેવના પ્રવચનમાં બધાને ખ્યાલ છે કે ખટકોપર વાળા જે રમેશ કમલ હતા ને, તરત સ્તુતિ બનાવતા ને ત્યારે ને ત્યારે જ, એવી જ રીતે આ ભાઈશ્રીના પ્રવચનમાં આમનું નામ પણ રમેશભાઈ છે, રમેશભાઈ પંચોલી. પેલાનું નામ શું હતું? એમનું નામ હતું રમેશ કમલ, જે ગુરુદેવજીના પ્રવચનમાં તરત ને તરત બનાવતા હતા ને. હા, એવી રીતે જ આ ભાઈશ્રીના પ્રવચનમાં રમેશભાઈ પંચાલી, અત્યારે હજી એ છે, રાજકોટમાં છે. એમણે ઈ તરત જ આવી રીતે ભાઈશ્રીના પ્રવચન પછી તરત બનાવતા હતા ભક્તિ. એટલે આ પ્રવચનની ભક્તિમાં આ પ્રવચન સાંભળીને એમણે ત્યારે જ ભાવો બધા એમના એક્સપ્રેસ કરેલા, વિચ વોઝ વેરી નાઇસ. એટલે મેં કીધું બધા સાંભળીએ. સો એમણે છેલ્લે કીધું ને કે લાલ. હાજી ભાઈ. ઈ છે ને કમલ છે, ઈ જે રમેશભાઈ છે ને, એનું કવિ તરીકે નામ છે કમલ. હા, ઈ તો ગુરુદેવ વાળા. લાસ્ટ નામ શું છે? લાસ્ટ નામ આમનું નામ પંચોલી છે. એમનું નહીં, ગુરુદેવના જે ગાતા હતા એ કમલ તરીકે ગુરુદેવ કહેતા હતા. એમનું નામ ધેટ્સ નોટ અ લાસ્ટ નેમ, ધેટ્સ ના, ઈ કમલ તરીકે ઓળખાતા. એનું નામ રમેશભાઈ, અને ઈ પણ પોતે ઇન્સ્ટન્ટ કવિ હતા. ગુરુદેવનું પ્રવચન સાંભળી અને એનો ટોટલ જેટલો ભાવ હોય ને એટલો ભાવ પોતે કવિતા બનાવી, અને એના બધા સોંગ એ લોકગીત ગુજરાતી ઢાળ ઉપર જ હતા. એને કોઈ ફિલ્મી ગીત ઉપર, એક ફિલ્મી રાગ ઉપર એક ભક્તિ ગીત બનાવી નથી. એટલી બધી ગુરુદેવની એને ભક્તિઓ કરેલી છે. રાઈટ. એવી જ રીતે આ રમેશભાઈ પંચોલી જે રાજકોટમાં છે ને, અત્યારે પણ છે, અને એમણે ભાઈશ્રીના પ્રવચન ઉપર ત્યારે ને ત્યારે જ બનાવતા. એટલા એક વન ઓફ ધેમ આ ભક્તિ હતી. રાઈટ રાઈટ રાઈટ. એટલે એમણે આ પ્રવચન સાંભળીને ત્યારે ને ત્યારે જ બનાવ્યું. એટલે છેલ્લે એમણે કીધું ને કંકુના કુંવર અને કહાનના કુંવર લાલ, એટલે લાલચંદભાઈ ની વાત કરી એમણે. અચ્છા, તમારી પાસે 15 મિનિટ છે, તો યુ કેન સમરાઇઝ આજનો. ઓકે, સો લેટ્સ સી ટુમોરો. લાસ્ટ ટાઈમ નો આપણે કરેલું. સો am I still the co-host, right? Yeah. Can you see? Can everybody see? શેર કર્યું છે? શેર કરી ઉષાબેન, તમે હજી શેર નથી કર્યું. કેમ કરું? સ્ક્રીન ફાઇલ કરો ને પછી શેર પર ગ્રીન બટન પર ક્લિક કરો. ઓ યા. ઓકે, શ્યોર. હવે તમે છે ને ત્યાં નોટ્સ લખી નાખો તમારી સાઈડમાં, એટલે શેર એટલે તમારે કમ્પ્યુટર પાસે રાખી દેજો. Okay, can you see now? Can you see? હાજી. Okay. એટલે જો જય જિનેન્દ્ર બધાને. આજનું તો ઘણા બધા માર્મિક પોઈન્ટ આવેલા. સો બે પેલા છે ને થોડાક સિદ્ધાંતો 16મી ગાથાના અહીંયા સમરાઇઝ કર્યા છે. એટલે અહીંયા સિદ્ધ શું કરવું છે કે ઉપયોગમાં ઉપયોગ છે, રાગાદી નથી. જો હવે છે ને ચારિત્રની વાત આવે છે ને એટલે બધું રાગ ઉપર આવશે. પહેલા આપણે 15મી ગાથામાં બધું જ્ઞાનથી લીધેલું. હવે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગાદી નથી. આપણને આ તો 181 ગાથાનો ભાવ તો બધાને ખબર છે, પણ હવે આ ચારિત્રની ગાથા છે ને એટલા માટે બધું રાગ તરફથી લીધું છે કે ઉપયોગમાં ઉપયોગ છે, રાગાદી નથી. અને રાગ અને જ્ઞાન બંને એક જ સમયે ઉત્પન્ન થાય છે, બેયનો પ્રતિભાસ થાય છે ને એમાં આપણને ભ્રાંતિ થઈ જાય છે. ઉપયોગ લક્ષણથી આત્માને પકડી શકાય છે, અને આ એક જ ઉપાય છે. એટલે એક જ ઉપાય છે ઇન ધ સેન્સ વોટ દે આર ટ્રાઇંગ ટુ સે ઇઝ કે ઉપયોગમાં ઉપયોગ છે ને
એ ઉપયોગ જે છે, ઉપયોગમાં પહેલો ઉપયોગમાં એટલે ત્રિકાળીમાં ઉપયોગ છે, રાગાદી નથી. હવે ઈ ત્રિકાળીમાં ઉપયોગ લક્ષણ, ઉપયોગ એટલે સેકન્ડ ઉપયોગ લક્ષણથી આત્માને પકડી શકાય છે. એટલે આપણી વર્તમાન જ્ઞાન પર્યાયથી, અને એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. ઇન ધ સેન્સ કે રાગથી કે દેવગુરુ શાસ્ત્રના અભ્યાસથી કે કોઈ પરના આધારથી તને આત્મા નથી પકડી શકાવાનો. ઓનલી એક જ ઉપાય એ જ છે કે ઉપયોગ લક્ષણથી આત્મા પકડાશે. હવે ત્યાં જ્ઞાનની રીતે વાત કરેલી. હવે જ્ઞાનની પર્યાયમાં બેનો પ્રતિભાસ થાય છે. એક તો રાગનો બી થાય છે અને જ્ઞાનનો પોતાનો આત્મા પોતે પણ પ્રતિભાસ થાય છે. તો એ બેમાંથી આપણને એમાં ભ્રાંતિ થઈ જાય છે. એટલે ન્યા જ્ઞાન છે ને એટલે ત્રિકાળ જ્ઞાન લેવું. તો એમાં આપણને ભ્રાંતિ થઈ જાય છે ને, એમાં આપણું લક્ષ્ય પર તરફ છે ને, એટલે આપણે પર તરફ જ ઢળી જઈએ છીએ. તો એમાં પછી જ્ઞેયકૃત અશુદ્ધતા ઉત્પન્ન થાય છે અને એમાં આપણે આત્મા નથી પકડી શકતા. એટલા માટે વજન ઉપયોગ લક્ષણ તરફથી છે કે ઉપયોગ લક્ષણથી આત્માને પકડી શકાય. હવે એ વાત તો આપણે બધાને સમજાઈ ગઈ છે. એટલે જો પ્રતિભાસ બેનો થાય છે અને લક્ષ ત્યારે આપણે એકનું રાખવું. એટલે આ ભાઈશ્રીનો સિદ્ધાંત બહુ જ પ્રસિદ્ધ છે કે પ્રતિભાસ બેનો અને લક્ષ એકનો. એટલે દ્રવ્યનું જ્યારે શ્રદ્ધાન હોય છે ત્યારે પર્યાયનું જ્ઞાન હોય છે, પણ ત્યારે શ્રદ્ધાન તો ફક્ત દ્રવ્યનું જ હોય. એટલે આજે જે ભાઈશ્રીએ પણ વાત કરી ને કે જ્ઞાન પ્રદાન ને દ્રષ્ટિ પ્રદાન બેનું જરાક સમજણ આપણા બેક ઓફ ધ માઇન્ડ આપણે હોવી જોઈએ કે વોટ ઇઝ દ્રવ્યનું શ્રદ્ધાન, એટલે આ દ્રષ્ટિ પ્રદાનથી કથન છે કે આ જ્ઞાન પ્રદાનથી કથન છે. એ વાત બહુ જ સુંદર રીતે આજે ભાઈશ્રીએ સમજાવ્યું. અને હવે જો ચારિત્રની વાત સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન પૂર્વક જ હોય. એ તો મેં હમણાં આપણે થોડા મિનિટ પહેલા આપણે વાત કરીએ એની. કે હવે જો આ પાર્ટ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ ચારિત્રનો પાર્ટ. અહીંયા આગળ જેમાં જે જણાય છે તેનું અવલંબન હોય. હવે છે ને ત્યાં લાસ્ટ ટાઈમ જેટલા લોકો નહોતા એના માટે કહું છું કે ભાઈશ્રી એક એક્ઝામ્પલ પ્રશ્ન પૂછેલો કે 11મા ગુણ સ્થાનેથી જ્યારે શ્રેણીમાંથી જીવ પડે છે નીચે, ત્યારે એને પડવાનું, એટલે 11માંથી 9મા સુધી આવ્યા, 8મા સુધી આવ્યા, 7મા સુધી આવ્યા, તો ત્યાં એનું પડવાનું કારણ શું છે? બોલો, કોઈ સભામાંથી બોલો. આપણે આ વાત ડિસ્કસ થયેલી કે 11માંથી શ્રેણીમાંથી 7મા સુધી આવે ત્યાં સુધી એને પડવાનું કારણ શું હોઈ શકે જીવને? જસ્ટ થિંક અબાઉટ ઇટ. ઉપસમ શ્રેણીમાંથી તો જીવ પહેલા સુધી બી આવી શકે, રાઈટ? 8મા સુધી આવી શકે, 7મા સુધી આવી શકે, 5મા સુધી આવી શકે, 4થા સુધી આવી શકે, અને એ પહેલી સુધી આવી શકે. હવે પહેલા સુધી આવી શકે ત્યાં તો આપણને સમજણ પડી જાય કે ત્યાં આગળ તો એને મિથ્યાત્વ થઈ ગયું, કસાઈમાં આવી ગયો, અનંતાનું બધું ફરીવાર સાદી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. હવે જો ઉપસમ પુરુષાર્થ ઉપડે, હા પુરુષાર્થ ઉપડે છે આત્મા તરફ. નહીં, વાત પ્રશ્ન એમ છે કે ઉપસમ શ્રેણીમાંથી પહેલામાં 7મા સુધી ગુણ આવે, સ્થાને. હા, 4થામાંથી આવે અથવા તો પહેલામાં આવી ગયો તો ત્યાં તો કસાઈનું મિથ્યાત્વ ને કસાઈ થઈ ગયા, રાઈટ? સાદી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું ને. પણ ઉપસમમાંથી જ્યારે 7મા સુધી આવે, મુનિ અવસ્થા સુધી આવી જાય, 11મીમાંથી 7મામાં, તો ત્યારે એનું કારણ શું હોય? પુરુષાર્થમાં નબળાઈ પુરુષાર્થની થાય. હા, નબળાઈ છે ત્યાં. નબળાઈ છે. હવે કયા પુરુષાર્થની નબળાઈ છે? આત્મિક. આત્મામાં સ્થિરતા નથી. ચારિત્રમાં સ્થિરતા નથી. હા, બરાબર. એટલે છે ને ત્યાં ઈ જે સ્થિરતા કેવી રીતે થાય છે ઈ આ 16મી ગાથામાં બતાવું છે કે છે ને જે અવલંબન, જે આત્માનું અવલંબન છે ને, જેટલું ચોથામાં છે ને એ અલ્પ અવલંબન છે, પછી 7મામાં થોડુંક વધારે જાય, અને જેમ શ્રેણી માંડે એમ અવલંબનની ઉગ્રતા થાય. એટલે જે 11માંથી જે 7મામાં આવે છે ને ત્યારે એનું પડવાનું કારણ કસાઈ નથી, એનું પડવાનું કારણ એનું અવલંબન ઓછું થઈ ગયું, એટલે ઉગ્રતા ઘટી ગઈ. એટલે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. એટલે ભાઈશ્રી શું બતાવવા માંગતા હતા કે જ્યારે કે છે ને કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થઈ જાય પણ ચારિત્ર થવું બહુ મુશ્કેલ છે. એ એટલા માટે મુશ્કેલ છે કે આ જે અવલંબન જે ઉગ્ર રહેવું જોઈએ ને એ ઉગ્ર નથી રહેતું. એના માટે થઈને બહુ જ પુરુષાર્થ જોઈએ.
એટલે એમાં એનો સિદ્ધાંત અહીંયા એમાં છે કે જેમાં જે જણાય છે તેનું અવલંબન હોય. સી આ વાક્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં જે જણાય છે તેનું અવલંબન હોય. એટલે એમાં શું થયું? જેમાં મીન્સ વર્તમાન જ્ઞાન પર્યાયમાં જે મીન્સ આત્મા જણાય છે તેનું અવલંબન હોય. એટલે ઓલ ધ ટાઈમ જે એટલી બધી ઉગ્રતા છે, આપણે જે કહીએ છીએ ને પ્રચુર સ્વસંવેદન સાથે મુનિ પછીની અવસ્થા હોય, તો ત્યાં એને શું થાય છે કે ઓલ ધ ટાઈમ એનું આત્મા તરફ જોડાણ રહ્યા કરે છે. એટલે that is the very difficult part. એટલા માટે ચારિત્ર ની જે યથાખ્યાત ચારિત્ર થવું, that is difficult. એટલા માટે આ જેમાં જે જણાય છે તેનું અવલંબન હોય ને, આ 16મી ગાથાનો સિદ્ધાંત છે. એટલે જે જ્ઞાનમાં નથી, મીન્સ રાગાદી, શુભ ભાવ, ગુણ ભેદ, નિશ્ચય, રત્નત્રયના પરિણામો, તો એનું અવલંબન નથી, કારણ કે એને તો હું જાણતો જ નથી. સમજાણું? કેટલો સુંદર વાક્ય છે આ. જો કારણ કે હું હંમેશા આત્માને જ જાણું છું. there is no technology in આત્મા કે તું રાગાદીને જાણી શકે. there is no technology કે તું શુભ ભાવને જાણી શકે, કારણ કે એ અભેદ છે અને આ બધા તો ભેદ છે. એનો લોકોનો પ્રવેશ જ નથી આત્મામાં. તો તન્મય કેમ નથી? તન્મય ન થઈ શકે તો આત્મા ક્યાંથી જાણી શકે? જ્ઞાન ક્યાંથી જાણી શકે? એટલે આ વાક્ય બહુ સુંદર છે કે એનું અવલંબન શા માટે નથી? કારણ કે એને હું જાણતો જ નથી. કેટલું સરસ છે. જે પરિણામમાં આત્મા જણાય છે એનું અવલંબન છે. સમજાણું? એટલે જો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રમાં આત્મા જ જણાય છે. બરાબર? એવરીબડી અગ્રીઝ વિથ ધેટ, રાઈટ? સમ્યક દર્શન વખતે તો આત્મા જ છે ને. એ જો સમ્યક દર્શન શ્રદ્ધાની પર્યાયનો નિશ્ચય થયો તો ત્યાં આત્મા છે. સમ્યક જ્ઞાનમાં જ્ઞાનની પર્યાયનો નિશ્ચય થયો તો ત્યાં પણ આત્મા છે. અને ચારિત્રની પર્યાયમાં પણ આત્મા છે, એનો ચારિત્રની પર્યાયનો નિશ્ચય થયો. આ સમજાય છે ને? ધીસ પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે પર્યાયનો નિશ્ચય શું છે ને એ જાણવું જોઈએ. પર્યાયનો નિશ્ચય ઇઝ ઇક્વલ ટુ, પર્યાયનો નિશ્ચયની ડેફિનેશન શું છે કે પર્યાયનો નિશ્ચય ઇઝ ઇક્વલ ટુ જે પર્યાયમાં આત્મા છે ધેટ ઇઝ પર્યાયનો નિશ્ચય. ડઝન્ટ મેટર કયા ગુણની પર્યાય હોય, જે પર્યાયમાં આત્મા છે ધેટ ઇઝ પર્યાયનો નિશ્ચય. એટલે પર્યાયનો નિશ્ચયમાં જે આપણે ખરેખર જોઈએ તો જો શ્રદ્ધાની આપણે 14મી ગાથામાં કીધું તો શ્રદ્ધાની પર્યાયમાં આત્મા આવી ગયો ને, 5 ભાવ રહિત વાળો. બરાબર? પછી જ્ઞાનની પર્યાયમાં જે સામાન્યનો આવિર્ભાવ થયો, એમાં સામાન્યનો આવિર્ભાવ થતા તિરોભાવમાં ગૌણ કરી, અભાવ નથી કર્યો પણ ત્યાં ગૌણ કર્યો, એટલે ત્યાં આગળ પણ આત્મા જ ઉભો રહેલો ને ત્યાં પછી ક્ષણિક અભેદ ઉભું થયું. અને હવે ચારિત્રની પર્યાયમાં પણ અભેદ જ્યારે થયો ને કે ચારિત્રની પર્યાયમાં પણ આત્મા જણાય છે, પણ એ આત્માનો પરિણામ છે એ સમ્યક ચારિત્રની પર્યાય, એ પરિણામ છે એટલે એ ભેદ છે, અને પરિણામ છે એટલે એ ક્ષણિક છે. એટલે એમાં આત્મા જણાય છે એમ ના લેતા એ પરિણામ જ્યારે અભેદ થાય, જે મેં ફૂટબોલની વાત કરી ને એવી જ્યારે એ ટચ ધ ગ્રાઉન્ડ થાય ત્યારે એ ખરેખર સમ્યક ચારિત્ર નામ મને મળે છે. એટલે રાગાદીને હું જાણતો નથી કારણ કે એનાથી તન્મય થવાની વ્યવસ્થા જ નથી, કારણ કે એ આપણે વાત થઈ ગઈ કે જ્ઞાન અભેદ કિલ્લો છે. હવે કોઈને આમાં પ્રશ્ન છે? ધીસ ઇઝ ધ હોલ શું કહેવાય સારાંશ છે આ 16મી ગાથાનો, કે જેમાં જે જણાય છે એનું અવલંબન હોય. એટલે જ્યાં સુધી અવલંબન છે ને, એટલે જો ચોથા વાળાને, 5મા વાળાને વગેરે, 5મા એ લોકોને અવલંબન છે પણ અલ્પ અવલંબન છે. જ્યારે 7મા પછી ઉગ્ર અવલંબન થાય ને, ઉગ્ર અવલંબન થતા એને વધારે આત્માનો અવલંબન જ રહે. એટલે ત્યાં એનું બીજું નામ ચૈતન્ય વિલાસ નામ છે. એ આપણે નિયમસારની 77-81 ગાથામાં એ લીધેલું ચૈતન્ય વિલાસ માટે. એટલા માટે ત્યાં શ્રેણી માંડે છે, જે નિયમસારની ગાથામાં આવેલી ને શ્રેણી માંડવાની વાત. એટલે આ શ્રેણી માંડવાની વાત ત્યારે જ થાય કે જ્યારે ઉગ્ર અવલંબન હોય. બરોબર. ઓકે. હવે જો પર્યાયમાં દ્રવ્ય છે, કારણ કે પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે, રાગાદી નહીં. એટલે આ ચારિત્રની પર્યાયની વાત છે. સાથે સાથે વર્તમાન જ્ઞાન પર્યાય ત્રણેય જો કે એક સાથે જ હોય એક જ સમયમાં, પણ એ પર્યાયમાં દ્રવ્ય છે, કારણ કે પર્યાયમાં હવે એ કાળે એને દ્રવ્ય જ જણાય છે. અભેદ થઈ ગઈ ને, પર્યાય દ્રવ્ય રૂપ થઈ ગઈ, એટલે એ દ્રવ્ય જ જણાય છે, રાગાદી નહીં. હવે માટે પર્યાય એનું અવલંબન લઈ શકે છે અને પરિપૂર્ણ થાય છે. સી ધીસ પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રસિકભાઈ, તમારે કઈ કેવું છે અહીંયા? ના, બરોબર છે ઉષાબેન, બરોબર જાઉં છો. હા, એટલે what I'm trying to emphasize is કે
આ જે ચારિત્રની વાત છે ને ત્યાં અવલંબનથી લેવું, એટલે બરાબર. અવલંબન આત્માનું જેટલું પકડી શકો, જેટલી ઉગ્રતાથી આપણે પકડી શકીએ. આખી ગાથા છે ને ઈ ચારિત્ર ઉપર ઊભી છે. હા, રાઈટ. એટલે- હવે એટલે હા, એટલે આ 16મી ગાથાનું વાત છે. તો એટલે ચારિત્રને સેન્ટ્રલમાં રાખીને તમે વિચાર કરો તો જ બધું સરખું બેસે, નહીં તો નહીં બેસે. રાઈટ. અને આજે જો ભાઈશ્રી જો આ પરિણામી દ્રવ્યની વાત છે, હવે આમાં કોઈને પ્રશ્ન હોય તો કહેજો, કારણ કે ઘણીવાર ભાઈશ્રીએ પરિણામ કીધું, અપરિણામી કીધું, અપરિણામી કીધો અને પછી પરિણામી કીધું. તો હવે કોઈ બોલો 3માં શું ફેર છે? ભાઈશ્રી એમ એટલે- કીધું ને પરિણામ આત્મા નથી, અપરિણામી આત્મા નથી, ત્યાં સુધી બોલ્યા. હા. પણ પરિણામી આત્મા છે. હવે આનો ભાવ પકડવા જેવો છે. એટલે પરિણામી થાય ને તો જ એને અનુભવ થાય. રાઈટ. પણ શા માટે બોલો? પરિણામ ને અપરિણામી કેમ નહીં? અપરિણામી છે ને એ તો ખાલી તમે દ્રષ્ટિનો વિષય કરવા માટે કીધું, પણ અપરિણામી બોલવાથી નતા. અપરિણામી જ્યારે પરિણામ રૂપે પરિણમે ત્યારે એમાં એનો અનુભવ હોય. પરિણામમાં પણ નહીં ને અપરિણામમાં પણ નહીં, પણ પરિણામી નહીં, રસિકભાઈ, અપરિણામી ક્યારેય પરિણામી ન થાય. અપરિણામી તો અપરિણામી જ રહે. ના. એટલે ઈ મારો કહેવાનો સેન્સ એ હતો કે અપરિણામીની દ્રષ્ટિ કરતા નો થાય એમ. એ ભલે દ્રષ્ટિ શ્રદ્ધાનો વિષય રહ્યો, પણ ઈ પરિણામી બને ને એટલે કે પરિણામીમાં અનુભવ થાય એમ. પરિણામીમાં અપરિણામીનો અનુભવ થાય એમ મારે કહેવું છે. બરાબર છે. પરિણામીમાં અપરિણામીનો અનુભવ થાય. હવે અનુભવ થાય. હા, લેટ્સ સી. જો પરિણામ એટલે જે આ સમ્યક દર્શન જ્ઞાન નિશ્ચય રત્ન થયા ને 3 પરિણામ, હા. હવે એમાં શું કામ અનુભવ ન થાય? કારણ કે પરિણામ ક્ષણિક છે અને પરિણામ ભેદ ઉભો કરે છે, એટલે એમાં નિર્વિકલ્પ ન થવાય. હવે અપરિણામીમાં શું કામ અનુભવ ન થાય? કારણ કે અપરિણામી નિષ્ક્રિય છે. અપરિણામી તો આપણા માટે નકામો જ છે, ઇન ધ સેન્સ કે એમાં નિષ્ક્રિય છે, એટલે એનાથી તો હવે આપણે એમાં દ્રવ્યની પર્યાય હોય, પર્યાયથી તો અનુભવ થાય ને. ભાઈશ્રીએ વાત કરી ને કે પર્યાય કઈ થોડી આલોક આકાશમાં વહી ગઈ છે, પર્યાય વગર તો આપણે કઈ કરી ન શકીએ. એટલે હવે ઈ પર્યાયમાં જ્યારે જે નવું ક્ષણિક ઉભેદ ઊભું થયું ને, that is equal to પરિણામી. એટલે અપરિણામ પ્લસ પરિણામ is equal to પરિણામી. હવે ઈ પરિણામીમાં that પરિણામ એટલે જે નવું ક્ષણિક અભેદ ઊભું થયું, એટલે નવો આત્મા ઊભો થયો, that is equal to આત્મા. એટલે પરિણામી is equal to આત્મા. સમજાણું બધાને? રિપીટ વન્સ. ઓકે. જો પરિણામમાં આત્મા નથી, રાઈટ? પરિણામ આત્મા નથી. સમજાઈ ગયું? કારણ કે ક્ષણિક ને અભેદ છે. હવે અપરિણામી પણ આત્મા નથી, કારણ કે એ તો નિષ્ક્રિય છે. કારણ કે આપણા માટે તો શું કહું છું, અપરિણામી તો પડ્યો છે, આપણે તો આત્મા પકડવો છે ને, આપણને તો આત્મા પકડવો છે. ધેટ ઇઝ અવર ગોલ. અને જ્યારે નવું ક્ષણિક અભેદ ઊભું થાય છે ત્યારે ઈ છે ને પરિણામી બની જાય છે. એટલે ઈ જે પર્યાય છે ને, એ પર્યાય દ્રવ્ય જેવી થઈ ગઈ, એ પરિણામી કહેવાય. એ પરિણામી થયો, એ પરિણામી દ્રવ્ય થયો ને, ત્યારે જ ખરેખર અભેદ થવાય અને ત્યારે જ ખરેખર સમ્યક દર્શન ત્રણેય પરિણામો અભેદ અનન્ય થયા. ભાઈ શબ્દ વાપર્યો, અનન્ય થયા ત્રણેય. એટલે ધેટ ઇઝ ધ ટાઈમ એક સમ્યક ચારિત્ર થયું કહેવાય. I think I hope I made it clear. Yes. અને એટલા માટે જો ચારિત્ર ખલ્લું ધમ્મો કીધું છે. આપણે સમ્યક દર્શન મૂળ ધર્મો કહીએ, પણ ખરેખર જ્યાં સુધી ચારિત્ર ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ નથી. માટે ચારિત્ર ખલ્લું ધમ્મો કીધું છે. અને પછી 16મી ગાથાનો કળશની આ વાત આવે છે. 16મો કળશમાં આત્મા અમેચક છે, સ્થિર છે, ધ્રુવ છે, માટે એના અવલંબને સાધક અને સાધક દશા થઈ શકે છે. ફરી અહીંયા આગળ અવલંબનની વાત આવી. કારણ કે તમે આત્માનું અવલંબન શું કામ લઈ શકો છો? કારણ કે ધ્રુવ છે અને સ્થિર છે. પર્યાય આ ત્રણેય પરિણામો અસ્થિર છે અને એટલા માટે મેચક કીધો, અને એટલા માટે આપણે એનું અવલંબન નથી લેવાનું. એટલે આત્માનું જેટલું અવલંબન લઈ શકીએ, અલ્પ થાય ને પછી ઉગ્ર થયા કરે, એનાથી જ આપણને સમ્યક ચારિત્ર થાય, ઇન ધ સેન્સ કે યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચાય અને then મોક્ષ થઈ જાય. એટલે બીજો કોઈ જ ઉપાય નથી. This is the મેં સંક્ષિપ્તમાં આ થોડા પોઈન્ટ લખેલા. સરસ.
ઓકે, હવે ઉષાબેન તમારો ટાઈમ તો થઈ ગયો છે. તમારો જ્યારે પૂરું થવાનું અધોપાછ આઈ વિલ મેક યુ હોસ્ટ એન્ડ યુ સ્ટોપ ધ ના આઈ થિંક પ્રીટી મચ ધીસ થઈ ગયું. અમે લાસ્ટ ટાઈમ પણ આ લીધેલું. એટલે આ જો જ્ઞાનની વિધિનું આજે ભાઈશ્રીએ કહ્યું ને, ઈ જો રાગને ચોકડો માર. એટલે આઈ કેન મેક યુ ધ કો હોસ્ટ. હોસ્ટ બનાવી દઉં છું, સો યુ કેન એબલ ટુ સ્ટોપ ધ કોન્ફરન્સ. ઓકે, આ તો ક્વેશ્ચન આન્સર તમે બધા કરી જ લીધેલા, અને આ એક જ રહી ગયેલું કે મૂળ વાત ગાથાની 16મીની શું છે એ આજે મેં એમ્ફસાઇઝ કરીને સમજાવ્યું. આઈ થિંક આ બધું તો આપણે કરી જ લીધેલું, એટલે વી ડોન્ટ નીડ ટુ રિપીટ ધીસ વન. સો ઇફ યુ લાઈક વી કેન ઇવન સ્ટોપ હિયર ટુ, અનલેસ કે બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો. એટલે ક્વેશ્ચન આન્સર નથી કરવાના. ઓકે, we did it last time. ઓકે, એટલે આ એક જ રહી ગયેલો જે મૂળ પ્રશ્ન હતો ને ઈ. અને it's up to everybody whatever you decide. We can stop here. No problem, I can make you, and પછી whenever you are ready you can. We can do it again. ફરીથી કરું છે સુધાબેન? Sure. અચ્છા, જેને ન કરો એ નીકળી જાય. કારણ કે પછી બરાબર છે, ટાઈમ થઈ ગયો કેટલું છે. છે બધાનો એના પર આધાર રહે. અને બધા ન કરો હોય તો we'll do it together. That's okay. બોલો બાકી બધા જવાબ આપો. આઈ એમ લીવિંગ, એટલા માટે હોસ્ટ બનાવું છું, એટલા માટે. Okay, please everybody say what do you want to do? I think only one person and other is no. We can do it. We can do it? Okay. 2 to 14. 14 ને હા છે કે ના છે? કરો ઉષાબેન કરો. Okay. Okay, Yes. તો See, રસિકા now આપણે people are talking it. Yeah, તમે okay. host છો અને whenever you are done, just stop it. Okay? Close. So what am I supposed to do? Just stop it? Click leave. Okay, good. Okay, yeah. Thank you. Click leave એટલે automatically recording બી stop થઈ જશે ને બધું stop થઈ જશે. Okay, very good. Yeah. Okay, તો thanks. જો આપણે જ્ઞાનની જે આપણે જે વિધિ આજે આખી બતાવી છે ને, એટલે આપણે હવે રાગથી થોડુંક વધારે લેવું કે રાગને ચોકડો માર, મીંડું નહીં. સમજાઈ ગયું તું ને બધાને કે આપણે રાગને શા માટે મીંડું ન કરવું પણ ચોકડો મારવો? કે મીંડું હોય તો બાય મિસ્ટેક પણ તમે લાંબુ કરવા જશો, હા, તો પાછો ત્યાં ને ત્યાં આવી જઈશ. એટલે રાગના પર ચોકડો જ મારવો, ક્રોસ કરવો. અને પછી એમ લેવું કે મારામાં રાગ નથી થતો પણ મારામાં જ્ઞાન થાય છે. તો એ કેવું જ્ઞાન થાય છે કે જેમાં રાગ જણાય છે, મીન્સ રાગનો પ્રતિભાસ થાય છે, એવું જ્ઞાન મને થાય છે. હવે રાગ જણાય એવું તું ઘડીક વાર એટલે માટે લઈ લે, થોડીક વાર માટે કે મને આ રાગ જણાય છે ને એવું જ્ઞાન થયું છે, એટલે જ્ઞેયાકારની વાત થઈ. પછી એમ લે કે રાગ જણાતો નથી પણ મને જ્ઞાન જણાય છે, મીન્સ જ્ઞેયાકારથી જ્ઞાનાકાર પર જવાનું. એટલે સાકર ને ગળાસનો દાખલો આપેલો ને ભાઈ શ્રી આજે, કે ગળાસનો એટલે મને કીધું ગળાસ છે સાકરમાં, પણ જ્યાં સુધી મોઢામાં ન મૂકી પછી ચૂપ થઈ ગયો, નિર્વિકલ્પ થઈ ગયો. આ વાત બધાને સમજાઈ ગઈ હશે કે શા માટે કીધું. એટલે લવણનો આવિર્ભાવ કરે છે અને શાકનો તિરોભાવ કરે છે. એ તો આપણે કર્યો, વાત કરી હતી કે પર સંયોગનો અહીંયા વ્યવચ્છાદ કર્યો માનસિક જ્ઞાનમાં. પછી સામાન્યનો આવિર્ભાવ થાય છે અને વિશેષનો ત્યારે તિરોભાવ થાય છે. એટલે એ આખું વ્યવહારનું કથન છે ખરેખર તો. પણ એનીવે, એટલે ત્યાં આગળ 15મી ગાથાની વાતથી સમજાવી દીધું કે જે રાગ જણાતો નથી પણ જ્ઞાન જણાય છે એવું ત્યાં સુધીમાં તું આવી જા, એટલે તું જ્ઞાનમાં આવી ગયો. પછી જ્ઞાન ને આત્મા તો એક જ છે, એટલે જ્ઞાયક જ જણાય છે. અને પછી જ્ઞાયક જણાય છે એ હજી પણ માનસિક પરિણામ છે. હવે શા માટે એમ કીધું એ આત્મિક પરિણામ નથી? જ્ઞાયક જણાય છે, આપણને એ વિકલ્પ આવે છે ને કે જ્ઞાયક જણાય છે, તો એ શા માટે આત્મિક પરિણામ નથી? ભેદ છે. હા, ભેદ છે, અને ત્યાં હજી મનનું અવલંબન છે. એટલે એ ભેદ છે એમ જાણીને એટલે એ સદભુત અનુપચરિત વ્યવહારને પણ છોડે છે અને જ્ઞાયક જણાય છે એમાં એ અભેદ થઈ જાય છે. એટલે આ તો શબ્દોમાં મૂકી શકાય એટલું મૂક્યું છે મેં, પણ હા, ધીસ ઇઝ ધ હોલ આઈડિયા. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પણ વ્યવહાર છે એ દ્રષ્ટિએ. અને પછી આપણે વ્યવહાર રત્નત્રયની તો વાત કરેલી, ખબર છે કે એ તો વ્યવહાર પણ ન કહેવાય, કારણ કે એ તો જડ છે. અને શા માટે જડ છે? કારણ કે એ પૂતગલના લક્ષ્ય થયેલા છે. હા, અને વ્યવહાર રત્નત્રયમાં શું લેવું? રિમેમ્બર આપણે એક્સરસાઇઝ કરેલી 3 રીતે લેવાનું,
કે વ્યવહાર રત્નત્રયમાં આપણે લઈએ ને સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન, પછી હું નહોતી. સાત તત્વોનું શ્રદ્ધાન. હા, એટલે વ્યવહાર રત્નત્રયમાં એકચ્યુઅલી લેટ મી પુલ અપ ધેટ વન. ધીસ ઇઝ અ વેરી ગુડ વન. આઈ થિંક ઇફ આઈ હેવ ઇટ. મારું ખુલ્લું નથી પણ એનીવે વ્યવહાર રત્નત્રયના 3 જે છે ને રત્ન, એટલે જો પહેલું દેવગુરુ શાસ્ત્ર, સાત તત્વો અને સ્વપરનું ભેદ જ્ઞાન. સ્વતનું જ્ઞાન. ઓકે. પછી અનુભવ થાય. હા, એટલે એ જે 3 જે છે ને એ 3 થયા, રાઈટ? હવે એ ત્રણેયને શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્રથી આમ હોરિઝોન્ટલી જોવાના કે એ 3 શ્રદ્ધા તરીકે કેવી રીતે, એટલે શ્રદ્ધા સમ્યક દર્શન, એટલે જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એ જો સાચી શ્રદ્ધા હોય તો એ વ્યવહાર રત્નત્રયમાં જાય. એવી રીતે એનું સાચું જ્ઞાન હોય તો એ વ્યવહાર રત્નત્રયમાં જાય. અને એવી જ રીતે એની ભક્તિ વગેરે જે ચારિત્રની અપેક્ષા એ કહીએ, દેટ ઇઝ વ્યવહાર રત્નત્રય. હજી બધું નિશ્ચય નથી કાંઈમાં. એવી જ રીતે પછી 7 તત્વોનું શ્રદ્ધાન લેવું. તો 7 તત્વોનું શ્રદ્ધાન જેમ છે એમ જાણવું, દેટ ઇઝ આઈ મીન જેમ છે એમ માનવું, ઇટ ઇઝ શ્રદ્ધાની અપેક્ષાએ. પછી એને જેમ છે એમ જાણવું એ જ્ઞાનની અપેક્ષાએ. અને ત્યારે આપણને શુભ ભાવ હોય છે એ એની ચારિત્રની અપેક્ષાએ. પછી હવે સ્વપરના ભેદ જ્ઞાન પર આવીએ. તો સ્વપરના ભેદ જ્ઞાન પર સ્વપરનું જે સ્વ અને પર જેમ છે એમ માનવું, પછી સ્વ અને પર જેમ છે એમ જાણવું એ જ્ઞાન અપેક્ષાએ. અને સ્વપરનું જે એ હજી શુભ ભાવ છે, આપણને ભેદ જ્ઞાન છે એ હજી શુભ ભાવ છે, એટલે દેટ ઇઝ વ્યવહાર રત્નત્રય. એટલે વ્યવહાર રત્નત્રય તો વ્યવહાર આચરણ આવશે. આચરણ આવશે એમાં. શું આવશે? આચરણ. હા, યા એટલે આપણે એ પ્રમાણે જે આપણો શુભનો વ્યવહાર થાય બધો, ચારિત્ર. હા, ચારિત્ર, રાઈટ. એટલે એ વ્યવહાર ચારિત્ર, આપણે એને વ્યવહાર ચારિત્ર નહીં કહેવાય, કારણ કે ખરેખર જ્યારે આ જે વ્યવહાર રત્નત્રયના જે 3 હમણાં પરિણામો આપણે કીધા ને એ કર્મજનિત છે. એટલે એ પૂતગલના છે, એ ચેતનની જાતના નથી, માટે એને જડ કીધા છે, માટે એ વ્યવહાર પણ નથી. જ્યારે નિશ્ચય રત્નત્રય જે 3 પરિણામો છે એમાં આત્મા છે, એ ચેતનની જાતના છે, માટે એને ત્યાં વ્યવહાર કીધો. આ પોઈન્ટ સૂક્ષ્મ છે, આ જરાક સમજવા જેવું છે. હા, રાઈટ. સો this is what I wanted to just point out. આજનું હવે આપણે આ તો લીધેલું. હવે જો હવે જરાક ઝડપથી લઈ લઈએ કે સાધુની વ્યાખ્યા શું? સાધુ એટલે કોણ? સાધુ એટલે આત્માનું જેને અવલંબન હોય. હા, એટલે સાધુ એટલે જે રત્નત્રયને સેવે છે, અથવા તો જે મોક્ષ માર્ગને સેવે છે, અથવા તો જે મોક્ષને સેવે છે, દેટ ઇઝ સાધુ બાય ડેફિનેશન. પછી સાધક દશા એટલે શું? કે જેમાં આત્માનું અલ્પ અવલંબન હોય, અને સાધ્ય દશા એટલે આત્માનું ઉગ્ર અવલંબન હોય. ઓકે, આ 16મી ગાથાનો ભાવ. પછી આત્મામાં પરિણામ છે એમ ન લેતા પરિણામમાં આત્મા છે એમ કેમ કહ્યું? હવે સેમ થિંગ કે આત્માના પરિણામ છે એટલે આત્મામાં પરિણામ છે એમ કેવા જશું તો આત્મામાં પરિણામ આવી ગયું તો ભેદ અને ક્ષણિક, એટલે પરિણામના નાશે આત્માનો નાશ થઈ જાય. પણ આ પરિણામમાં આત્મા છે, કારણ કે એને જાણ્યું, અભેદ થયો, એ પરિણામમાં આત્મા ઉભો થયો, નવું ક્ષણિક ઉભું થયું ને, એટલે પરિણામમાં આત્મા છે એમ કહેવાય, આત્મામાં પરિણામ છે એમ ન કહેવાય. પછી આપણે ઉપસમ શ્રેણીનો મેં સમજાવી દીધું. પછી આજે મૂળ વાત 16મી ગાથાની વાતનો આપણે ડિટેલમાં કર્યું કે જે ઉગ્ર અવલંબન ને અલ્પ અવલંબન થી સમજાવી છે ત્યાં. પછી વાસ્તવમાં નિશ્ચય રત્નત્રયના પરિણામ મોક્ષનું કારણ નથી. એ સાચું કે ખોટું? શું કીધું? વાસ્તવમાં નિશ્ચય રત્ન પરિણામ મોક્ષનું કારણ નથી. ખરેખર મોક્ષનું કારણ શું છે? સાચું એટલે વાસ્તવમાં એ વાસ્તવમાં મોક્ષનું કારણ નથી. ભેદ જ્ઞાન તો વ્યવહાર છે. એટલે વાસ્તવમાં નિશ્ચય રત્નત્રયના પરિણામ મોક્ષનું કારણ નથી, એટલા માટે કીધું કે એ પરિણામ છે, એટલે એ ભેદ છે, ક્ષણિક છે. ખરેખર વાસ્તવમાં મોક્ષનું કારણ શું છે? તો આત્માનું અવલંબન. એટલે બધી જગ્યાએથી આપણે જોઈએ ને તો જ્ઞાયક ભાવ જ ઉભો થાય છે, કે જ્ઞાયકનું જ અવલંબન ઉભું થાય છે. ઓકે, હવે દ્રષ્ટિ અપેક્ષાએ પર્યાયથી આત્મા અને જ્ઞાન અપેક્ષાએ પર્યાયથી આત્મા. હવે એમાંથી 3માંથી એક ચૂઝ કરો. દ્રષ્ટિ અપેક્ષાએ પર્યાયથી આત્મા
11મી ગાથાનો ભાવ. હર જગ્યા પર દ્રશ્ય અપેક્ષા પ્રયાથી આત્મા ખાવી જગ્યા છે. સહિત, રહિત કે ભેદવાળી? દ્રશ્ય દ્રષ્ટિ અપેક્ષા રહિત ધ્રુવમાં. 11મી ગાથા પ્રમાણે રહિત આવશે. બરાબર છે, રહિત જ હોય, હંમેશા રહિત જ હોય દ્રષ્ટિ અપેક્ષાએ. ને જ્ઞાન અપેક્ષાએ, જે જ્ઞાન અપેક્ષાની આજે વાત થઈ ને, કે એમાં આત્મા પર્યાયથી જ્યારે ક્ષણિક અભેદ ઊભું થાય ત્યારે તો એ પર્યાયમાં જ ઊભું થયું ને, એટલે ત્યાં પર્યાયથી આત્મા જ્ઞાન અપેક્ષાએ પર્યાયથી સહિત છે, એટલે અભેદ છે. અને મેં સહિત એટલા માટે નથી લખ્યો શબ્દ, કારણ કે જો સહિત કહેવા જાશું ને તો આત્મામાં પર્યાય આવી જશે. એટલે એટલે અભેદ શબ્દ વાપરવાનો, ત્યાં આગળ સહિત શબ્દ ના વાપરવો. ખરેખર તો પર્યાય છે તો જ થાય છે અનુભવ. એટલે હવે જો પરિણામ તરીકે જોતા ઈ બુદ્ધિનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, ચારિત્રનો છે કે જ્ઞાનનો છે? પરિણામ તરીકે જોતા શેને માટે? આ શેનો વિષય છે? પરિણામ તરીકે જો તમે જોવા રહેશો કે નિશ્ચય રત્નત્રયના પરિણામ છે તો મને અનુભવ થઈ જશે, તો ઈ હજી કયો વિષય છે? શ્રદ્ધાનો. શ્રદ્ધાનો, ચારિત્રનો, જ્ઞાનનો કે બુદ્ધિનો? મનનો આધાર છે ને, હજી મનનો વિકલ્પ છે, બુદ્ધિનો. વેરી ગુડ. અને પરિણામી તરીકે જોતા ઈ શ્રદ્ધાનો અને જ્ઞાનનો બંનેનો વિષય થઈ જશે. વેરી સૂક્ષ્મ. હા, એટલા જ માટે મેં જરાક આવી રીતે બનાવ્યું કે થોડુંક આપણને એક્સરસાઇઝ મળે. પછી નિશ્ચય રત્નત્રય સેવા યોગ્ય છે તે અહીંયા જે બુદ્ધિનો મૂક્યો એટલે એમણે માનસિક કહ્યું હતું, રાઈટ? હા, ધેટ ઇઝ માનસિક, બરાબર. એટલે નિશ્ચય રત્નત્રય સેવા યોગ્ય છે તે નિશ્ચય છે કે વ્યવહાર છે? વ્યવહાર છે, બરાબર. અને વ્યવહાર છે તો કયો વ્યવહાર છે? આગમનો કે અધ્યાત્મનો? એને અધ્યાત્મનો કહીશું. હા, રાઈટ. અને આગમનો કહેવામાં આગમના વ્યવહારમાં શું આવશે તો? વ્યવહાર રત્નત્રય. હા, વેરી ગુડ. એ પછી વ્યવહાર રત્નત્રયની આપણે વાત આવી ગઈ. પછી વિધિ મોક્ષ માર્ગની વિધિના સ્ટેપ્સ હમણાં મેં કીધા. So that was a little exercise. Okay, so I think અહીંયા આપણે હવે પૂરું કરીએ. બીજા કોઈને કંઈ કેવું હોય તો? કોઈને બીજા પ્રશ્ન છે? કોઈને કંઈ કેવું છે? કારણ કે છે ને હવે આપણે 16મી ગાથા પછી હવે 16મા કળશ પર જશું નેક્સ્ટ ટાઈમ. અને એમાં બી અમેચક ને અમેચકની જ વાત છે, એટલે એમાં એ જ મેઇન પોઈન્ટ છે. પણ પછી આપણે વાત બદલાશે, એટલે 17-18 ગાથા આવશે. ઇમ્પોર્ટન્ટ ગાથા. હા, રાઈટ. પણ છે ને એમાં શું છે, ધ વે આઈ લુક એટ ઇટ ઇઝ કે જો પ્રશ્ન ક્યાંથી શરૂ થયેલો? 6ઠ્ઠી ગાથાથી થયો કે શુદ્ધાત્મા કોણ છે અને શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે. એ બે પ્રશ્નના જવાબ 14, 15, 16માં આપી દીધા. શુદ્ધાત્માનું સ્વરૂપ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રથી સમજાવી દીધું. અને હવે 17મી 18મી ગાથામાં પ્રશ્ન થાય છે કે તમે કહ્યું તો ખરું કે શુદ્ધાત્મા કોણ છે, એટલે જ્ઞાયક સ્વભાવને 6ઠ્ઠી ગાથાનો કીધો, પછી શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવ્યું. તો હવે તમે બતાવ્યું તો ખરું, પણ હવે શું કરવું, શું અમારે? એટલે ત્યાં આચાર્ય પહેલા કહે છે કે તને જેવો આત્મા બતાવ્યો ને ઈ આત્માને તું પ્રથમમાં પ્રથમ જાણ. એટલે ઈ 17મી 18મી ગાથા તરફ લઈ જાય છે પછી. હા, એટલે આવી રીતે સુંદર રીતે આચાર્ય આપણને લઈ જાય છે આત્મા તરફ. So I think we can conclude here if nobody has a question. Thank you very much. Yeah, thank you for participating. Sudhaben, I know બીજા બધા બોલતા નથી, પણ I hope કે it's been helpful to them. It was very nice. Yeah, okay, thank you. અને નેક્સ્ટ ટાઈમ છે ને આપણે એમ લેશું કે આખી 13મી ગાથાથી શ્લોક સુધીના 16મા શ્લોક સુધીના આપણે થોડી સિનોપ્સિસ બનાવશું. So we'll do next time. થેન્ક યુ. આ છે ને ઉષાબેન, કયા લેક્ચર્સ છે? કારણ કે મેં ઘણા બધા મિસ કર્યા છે. તમે આ ભાઈશ્રીના પ્રવચનની વાત કરો છો? હા. તો એ છે ને યુ કેન સ્ટાર્ટ ઇટ એકચ્યુઅલી 354 થી 358 સુધી કવર કરેલા છે, 14મી થી 16મી સુધીના, 16મી ગાથા સુધીના. અને પણ તમે આત્મધર્મ.com જશો ને તો હજી ઇમ્પ્રુવડ ક્વોલિટી ત્યાં લોડ નથી થયું. એટલે તમારે જો તો કાં તો તમે લાલચંદભાઈનું ગ્રુપ છે ને એમાં જોઈન થઈ જાઓ ને તો એમાં બધા મળી જશે. અચ્છા. અથવા તો ઇફ યુ લાઈક આઈ કેન સેન્ડ યુ.
યા તમે હમણાં કારણ- મોકલાવજો, જો ઇફ પોસિબલ હોય તો એક બે જે પણ, તો આઈ કેન લિસન. હા, તો તમે કોણ વાત કરો છો? નલિની ઓ મારે. હા, અચ્છા. તો મને આપણે શું કહેવાય, હરકભાઈ નામાં મોકલાવી દઉં. એટલે હરકભાઈ ને નીનાબેન છે અને હું નલિની ને ખબર ને, એટલે તમને હોય તો ઠીક છે, ને તો પછી હરકભાઈ ને મોકલાવો તો હું ત્યાંથી લઈ લઉં એમની પાસેથી. ઓકે યા ઓકે. ને તો હરકભાઈ મારું છે ને તો નલિની maru@gmail.com છે. હા. નહીં, હું તો વોટ્સએપમાં મોકલાવી દઈશ. હા, તો વોટ્સએપમાં મારું નંબર છે, તો તમે ડાયરેક્ટ બી મોકલાવી શકો. ઓકે, ચોક્કસ. ક્વેશ્ચન છે, અને લાલચંદભાઈના ગ્રુપમાં કેવી રીતે જોઈન થઈ શકાય? જો લાલચંદભાઈના ગ્રુપમાં જોઈન થવું હોય ને, તો યુ કેન સેન્ડ મી યોર નેમ એન્ડ નંબર, then I will ask રાજેશભાઈ to include you. ઓકે. કારણ કે આમ એની ક્વોલિટી બહુ સારી નથી હોતી ને બીજા લેક્ચર્સમાં, એટલે મને થોડી તકલીફ થતી હોય છે સમજવામાં. સાચી વાત છે. અને હવે શું કરે છે એ લોકો, ધીમે ધીમે બધા પ્રવચનોનો જેટલું બની શકે ને એટલું સાઉન્ડ ઇમ્પ્રૂવ કરે છે ને, એટલે એ બધા પ્રવચનો હજી બધા આત્મધર્મમાં લોડ નથી થયા, એટલે દે વિલ ડુ ઇટ. પણ હમણાં આ ભાઈશ્રીના ગ્રુપમાં તો તરત જ આવી જાય છે. ઓકે. કારણ કે આજે જે લેક્ચર કલાબેને ચલાવ્યું હતું ઘણું ક્લિયર હતું. હા, ઈ જ મેં એને મોકલાવેલું ને, ભાઈશ્રીના ગ્રુપ વાળું. એટલે જો તમારું નામ શું? મારું નામ જ્યોતિ. તો જ્યોતિબેન, do you have my WhatsApp? No, I don't have it. So if you can WhatsApp me and તમારું નામ ને નંબર, તો I will send it to રાજેશભાઈ, he will include you. મારું બી કરી જ નાખજો, એમ કરો તમે નલિની મારું. નલિનીબેન, તમે બી એમ જ કરો કે that way you will have all the things that are new things that are coming up. ને બહુ સુંદર આવે છે ત્યાં આગળ. અને મને છે ને પહેલામાં બહુ ઘોંઘાટ ને અવાજમાં બહુ. હા, રાઈટ. But we are at least we are lucky કે we have ભાઈશ્રીના પ્રવચનો. નહીં તો રેકોર્ડ જેટલું થયું ત્યારે થયું છે, જેટલું નથી થયું એના આપણા દુર્ભાગ્ય છે. કારણ કે ભાઈશ્રી તો આખો સમયસાર પહેલેથી છેલ્લે સુધી લીધો છે, સળંગ લીધેલો રાજકોટમાં, પણ કોઈએ રેકોર્ડ નહોતો કર્યો. બરાબર. એટલે હવે જ્યાં પણ જતા હતા ને ત્યાં થતા હતા ને, એનું બધું સંકલન કરીને એક સાથે they are trying to make it like સળંગ જેટલું થાય એટલું. ઓકે. તો હું નલિનીબેન, તમારું મને કેવી રીતે મળશે નંબર? હું તમને નંબર આપી દઉં, જોઈએ તમારું. મને why don't you give me? અને જ્યોતિબેન તમે બી આપો, so I can do it quickly. મારું છે 1270 316 3337. Hold on, let me repeat it. 270-336. ના, 316. 316 પછી 3337. 3337. નલિનીબેન મારું, રાઈટ? હા. પછી જ્યોતિબેન? મારો નંબર છે 832-265 2590. Okay, so I will send it, okay? And then he will join, he will put you in the group. જ્યોતિબેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, કેમ છો રસિકભાઈ? પહોંચી ગયા બરાબર? એકદમ, બસ રાજકોટમાં ઘરે છું અત્યારે મારા. અને કાલ હું જાઉં છું સંકિત ધામના દર્શન કરવા વાંકાનેર. ઓકે. પછી અહીંયાથી સોનગઢ જઈશ. બરાબર. બહુ સરસ, તમે પહોંચી ગયા શાંતિથી, that's good. એકદમ સરસ રીતે, કઈ વાંધો નથી આવ્યો, બહુ સરસ. ઓકે, તો હા, ચાલો, હેવ અ ગુડ ટાઈમ રસિકભાઈ. હા, થેન્ક યુ. અને ઉષાબેન, ખૂબ ખૂબ આભાર. તમે આ જે પ્રવૃત્તિ કરો છો ને, એ તમે તમારી ચાલુ રાખજો. તમારા માટે આની પહેલા મેં શબ્દ વાપર્યો હતો કે તમે તો તમારી ખીચડી બરોબરની પકાવો છો, પણ એના ભાઠે અમને પકાવવા દેજો એમ. ના ભાઈ, તો મારી જેટલી મંદબુદ્ધિથી સમજુ છું એટલું. મંદબુદ્ધિ ને આમાં તો શું છે કે ગાથામાંથી જે કઈ પણ સાર તત્વ આપણે પકડી શકીને, એ જ આપણી શ્રદ્ધાનું બળ વધારશે ને. બરાબર. હા, અને આપણે સાથે કરીએ છીએ સ્વાધ્યાય. શ્રદ્ધાની મજબૂતી માટે થઈને પણ કોઈ પણ વસ્તુમાં આચાર્ય શું કહેવા માંગે છે એના ઊંડાણમાં એની યથાર્થ સમજણ હોવી બહુ જરૂરી છે. એમ બહુ મજા આવે છે, બહુ જ આનંદ આવે છે. ચાલો આપણે મળીએ છીએ. હા, ઓકે, ચાલો ભાઈ. ઓકે બેન, ઓકે, જય જિનેન્દ્ર બધાને. થેન્ક યુ. તમે શાર્લોક વાંચો છો? હા, થેન્ક યુ બેન, થેન્ક યુ. હા, થેન્ક યુ. હા, આ તો કહું છું બધો ગુરુદેવ ને ભાઈશ્રીનો જ પ્રતાપ છે, એટલે જેટલું તમારું બહુ સરસ છે, યુનિક છે.
Yeah, એટલે thank you. યા ને સારું સમજાવો છો, બહુ સારું સમજાવો છો. ઓકે, થેન્ક યુ. ચાલો ભાઈ, તમે બધા થોડીક ઇનપુટ આપો ને તો થોડુંક મને પણ ખ્યાલ આવે. ના ના, સારું સમજાવો છો, બહુ સારું સમજાવો છો. કીપ ઇટ અપ, કીપ ઇટ અપ. વી એન્જોય ઇટ. પણ છે ને, મારી બી આમાં ક્યાંક ભૂલ થઈ જતી હોય એટલા માટે આઈ ફીલ કે થોડુંક નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ચાલો. ઓકે. થેન્ક યુ. જ્યોતિભાઈ, તમે શાર્લોટ વાળા? ના ના, હું હ્યુસ્ટનમાં રહું છું. અચ્છા, તો તમે રજનીભાઈ મારા બનેવી થાય. ઓહ, અચ્છા. ઓકે, ગોટ ઇટ. ઓકે, ભલે. હું મોકલાવી દઉં છું તમારું નામ પણ. યા, ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. યા, ચાલો. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર.